જિલ્લામાં સ્થિત પ્રખ્યાત ધાર્મિક સ્થળ ખાટુ શ્યામજીમાં નિર્જળા એકાદશીના પાવન પર્વ પર 2 દિવસીય મેળાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું। બાબા શ્યામના દર્શન માટે દિલ્હી, મુંબઈ, ગુજરાત, કોલકાતા, પંજાબ અને હરિયાણા જેવા રાજ્યમાંથી લાખો ભક્તો તે ઉમટી પડ્યા। ભારે ભીડને ધ્યાનમાં રાખી વહીવટી તંત્ર અને પોલીસે ચુસ્ત સુરક્ષા ગોઠવી છે। મંદિર પરિસર અને કસ્બાના મુખ્ય માર્ગો પર 260 સીસીટીવી કેમેરા લગાડવામાં આવ્યા અને કેન્દ્રીય કંટ્રોલ રૂમથી દેખરેખ રાખવામાં આવી છે। રીગસ ખાટુ માર્ગ પર વાહનોની અવરજવર સંપૂર્ણ બંધ કરી અને નો વ્હીકલ ઝોન જાહેર કરાયો। ભીષણ ગરમી અને નિર્જળા વ્રતને ધ્યાનમાં રાખી ભક્તો માટે છાંયડા માટે ટેન્ટ અને મેટ બિછાવવામાં આવ્યા છે। तो आज मुझे बहुत खुशी हुई कि मैं अपने भक्तों के साथ और अपने सभी सदस्यों के साथ यहाँ पर दर्शन करने के लिए आया हूँ। मैंने बाबा के दर्शन करे क्योंकि ड्यूटी टाइम पे मुझे दर्शन करने का सौभाग्य नहीं मिल पाता, इसलिए मैंने सोचा कि अभी ड्यूटी से पहले दर्शन कर लूँ, यही मेरे को बाबा का आशीर्वाद मिलता रहे और हर महीने सभी भक्तों पे हमारे साथ कृपा बनी रहे। हम लोग बिहार से आए हैं, बहुत बाबा का नाम सुने हैं, बहुत अर्जी लगा के बाबा के द्वारे आए हैं। बाबा हम लोगों की मनोकामना पूर्ण